આ યોજનામાં 1 કરોડ ઘરોને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે। નમસ્કાર દર્શક મિત્રો, પીએમ સૂર્ય ઘર યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરીએ લોન્ચ કરેલી અને આજે કેબિનેટે આ યોજનાને મંજૂરી આપી દીધી છે। આ યોજનામાં 1 કરોડ ઘરોને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે અને એને કારણે તમને વર્ષે દિવસે 15,000 રૂપિયા જેટલી બચત થશે। દર્શક મિત્રો, આ વિડીયો કદાચ લાંબો થઈ શકશે, પરંતુ અમે તમને એકદમ શાંતિથી એ વાત સમજાવીશું કે તમે કેવી રીતના આવેદન કરશો, કેવી રીતના તમારા દસ્તાવેજોની જરૂર પડશે, એમાં કોણ પાત્રતા ધરાવે છે, એની બધી વિગતવાર વાત તમારી સાથે કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકરે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી કે પીએમ સૂર્ય ઘર યોજના જે છે એને આજે કેબિનેટે મંજૂરી આપી દીધી છે અને 1 કરોડ ઘરોને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે। આમાં એક ખાલી ઇન્વેસ્ટમેન્ટ એટલું છે કે તમારે જો 3 કિલોવોટ સુધીનું સોલાર રૂફટોપ, એટલે તમારી અગાસી પર જે તમારી સોલાર પેનલ જે લગાવવાની આવે એનો ટોટલ ખર્ચો છે 1,45,000 રૂપિયા અને એમાંથી 78,000 રૂપિયાની સબસિડી સરકાર આપશે। આની અંદર એવી રીતના છે કે ધારો કે તમારે 1 કિલોવોટની સોલાર પેનલ લગાવવી છે તો એમાં સબસિડી છે 30,000 રૂપિયા। 2 કિલોવોટની સોલાર પેનલ લગાવવી છે તો સબસિડી છે 60,000 રૂપિયા। 3 કિલો અથવા એનાથી ઉપર એમાં જો તમારે સોલાર પેનલ લગાવવી હોય તો એની સબસિડી છે 78,000 રૂપિયા। હવે તમારા કામની વાત કરીએ કે જે તમારે જાણવી જરૂરી છે। આની અંદર પાત્રતા કોની હશે, એટલે કોણ એપ્લાય કરી શકે, પહેલાં એ વાત કરીએ। ભારત દેશનો કોઈ પણ નાગરિક હોય એ આની અંદર અરજી કરી શકશે। બીજું કે જે ફેમિલીની આવક ટોટલ 1.5 લાખ કરતાં ઓછી હોય એ પરિવાર અરજી કરી શકે, એટલે તમારી જે આવક છે એ 1.5 લાખ રૂપિયાથી વધારે નહીં હોવી જોઈએ। બીજું આની અંદર એવું છે કે તમારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી કરતો હોય તો આ પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ નહીં મળે। તમારું બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે, એટલે ધારો કે કોઈ સંજોગોમાં તમારું બેંક એકાઉન્ટ નહીં હોય તો એ તમે પહેલાં તાત્કાલિક ખોલાવી નાખજો। બીજું, બેંક એકાઉન્ટની સાથે આધાર લિંક હોવું પણ જરૂરી છે। આ પણ જો તમે નહીં કર્યું હોય તો કરી દેજો કે બેંકમાં જઈ અને તમારા બેંક એકાઉન્ટની સાથે જે તમારું આધાર કાર્ડ છે એ તમે લિંક કરી દેજો। ઘણા સમયથી આ માટે સરકાર વિનંતી કરતી રહી છે, જો નહીં કર્યું હોય તો આ કામ તમે કરી લેજો। બીજી પાત્રતા એ છે કે તમે કોઈ પણ જાતિના હોય એમાં કોઈ વાંધો નથી, કોઈ પણ જાતિનો વ્યક્તિ એ આ યોજનાની અંદર અરજી કરી શકશે। હવે કયા દસ્તાવેજોની તમને જરૂર પડશે? સૌથી પહેલાં તમારો આધાર કાર્ડ હોવો જરૂરી છે। બીજું, તમારે એક રેસિડેન્શિયલ પ્રૂફ રાખવું પડશે, તમે જ્યાં રહો છો એની માહિતી તમારે આપવી પડશે। બીજું, એક તમારે આવકનું પ્રમાણપત્ર આપવું પડશે। ચોથું, તમારે જે તમારું લાઇટ બિલ આવતું હોય એની એક કોપી તમારે આપવી પડશે। એક રેશન કાર્ડની કોપી તમારે આપવી પડશે। તમારો મોબાઈલ નંબર આપવો પડશે। પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવો પડશે અને બેંક પાસબુક। આટલા દસ્તાવેજો તમે ભેગા કરી રાખજો। આટલા દસ્તાવેજોની તમને જરૂર પડશે। હવે એ વાત કરીએ કે આની અંદર ઓનલાઈન અરજી કરવાની છે, તો તમે ઓનલાઈન અરજી કેવી રીતના કરશો એ પણ અમે તમને સમજાવીએ કે એક વેબસાઇટ આના માટે નવી બનાવવામાં આવી છે। તો આ વેબસાઇટનું નામ છે pmsuryaghar.gov.in। સ્પેલિંગ સાથે હું તમને કહી દઉં, આમ તો તમને વિડીયોમાં દેખાશે, પરંતુ તેમ છતાં એક વખત હું તમને સ્પેલિંગ સાથે કહી દઉં। pmsuryaghar.gov.in આ વેબસાઇટ તમારે ખોલવાની। આ વેબસાઇટ તમે ખોલશો એટલે એક હોમ પેજ આવશે, એની ઉપર એવું લખ્યું હશે કે એપ્લાય ફોર રૂફટોપ સોલાર। એની પર વિકલ્પ આવે એની પર તમારે પહેલાં ક્લિક કરવાની। આ
જેવું તમે ક્લિક કરશો એટલે એક કન્ઝ્યુમર રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. આ જે ફોર્મ છે એની અંદર થોડીક વિગત છે. પહેલી વિગત એ છે કે તમે કયા રાજ્યમાં રહો છો એ તમારે પસંદ કરવાનું છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે આપણે જે સ્ટેટ બતાવે એમાં આપણે ગુજરાત પસંદ કરવાનું છે. પછી તમને જિલ્લાનું નામ પૂછશે, તો તમે જે જિલ્લામાં રહેતા હો એ જિલ્લાનું તમારે નામ લખવાનું છે. આ પછી એક નેક્સ્ટનું ઓપ્શન આવશે, એટલે નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે એક વેરીફાઈનો વિકલ્પ આવશે. એમાં તમારે પ્રોસીડ વિકલ્પ પર ક્લિક કરવાની અને એ તમે પ્રોસીડ ઉપર કરશો એટલે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી માંગવામાં આવશે. દર્શક મિત્રો ધ્યાન રાખજો, આમાં 2 વખત ઓટીપી માંગવાના છે. પહેલી વખત આ પ્રોસીડનું કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઓટીપી આવશે. એ ઓટીપી તમારે એ જે વિગત છે એમાં તમારે ભરી દેવાનો. એ પછી આવશે લોગિનનો વિકલ્પ. એ લોગિનના વિકલ્પ પર તમે જેવું ક્લિક કરશો અને એ પછી તમારો મોબાઈલ નંબર માંગશે. એ મોબાઈલ નંબર રજિસ્ટર તમે કરશો અને પાછું નેક્સ્ટ બટન આવશે. એ નેક્સ્ટ બટન પર તમે ક્લિક કરશો એટલે 6 આંકડાનો એક ફરીથી ઓટીપી આવશે. એ તમારે વેરીફાઈ કરવાનો છે. આ બધું તમે કરશો એ પછી આ જે મુખ્ય અરજીનું ફોર્મ આવશે એ અરજીનું ફોર્મ તમારે ભરવાનું છે. એમાં જે વિગત તમારી પાસે માંગી હોય એ વિગત તમારે ભરવાની છે. આની અંદર મેં તમને જે વાત કરી કે જે દસ્તાવેજોની જરૂર હોય એ દસ્તાવેજોની જે સ્કેન કોપી હોય એ સ્કેન કોપી તમારે ઓનલાઈન અપલોડ કરવી પડશે. આ બધી તમે ઓનલાઈન અપલોડ કરી દેશો અને પછી તમારી પાસે નીચે સબમિટનું ઓપ્શન આવશે. એ સબમિટનું ઓપ્શન કરો એટલે આખી જે તમારી પ્રોસેસ છે તે પૂરી છે. દર્શક મિત્રો આમ જોવા જઈએ તો પ્રોસેસ ઇઝી છે, પણ તમારે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારે ધ્યાન રાખીને બધી વિગત વાંચી અને પછી તમારે ભરવાનું રહેશે. તો તમને આ જે સરકારની PM સૂર્યઘર યોજના છે એનો લાભ મળી શકે છે. એક સામાન્ય ભાષામાં તમને એમ સમજ પાડીએ કે તમારું ઘર છે બરાબર, અને તમારા ઘરની અગાસી ઉપર તમારે એક સોલાર પેનલ લગાવવી છે, તો એને કારણે તમારી વીજળીનું જે બિલ આવે એ ઓછું થઈ જાય. હવે એવી જ રીતના જે એપાર્ટમેન્ટમાં રહેતા હોય એ પણ એવી રીતના એપ્લાય કરી શકશે. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.